હર હર મહાદેવ. આજે થોડીક ઓડિયો ક્વોલિટી સારી આવી શકે છે, થોડોક ખર્ચો કર્યો છે એટલે. હવે વાત કરું અત્યારે કરંટ એક ટોપિક. કોઈ પણ માણસ પોતાના બિઝનેસના ગ્રો માટે કેટલો નીચલા હદે જઈ શકે છે. વાત કરું છું ઇન્ડિગોની, જે હમણાં ઘણા દિવસથી ચર્ચામાં છે. ઇન્ડિગોએ એક દિવસમાં 500થી પણ વધારે ફ્લાઇટ એની કેન્સલ કરી છે. હવે અંદાજે મારીએ તો એક ફ્લાઇટમાં 150 જણા હોય, 500 કેન્સલ કરી છે એટલે 75,000 માણસો રખડી પડ્યા છે. એ લોકો કેટલા હેરાન થયા છે એની તો કોઈ સીમા નથી. સારું, એની વાત તો આપણે લાસ્ટ વિડીયોના એન્ડમાં કરશું, કેટલા માણસો હેરાન થયા છે. પાછા આવીએ ટોપિક ઉપર કે બિઝનેસ માટે માણસો શું કરી શકે છે. હા, તો DGCA નવી ગાઈડલાઇન અથવા તો નવા રૂલ્સ લાવવાની હતી. રૂલ્સ એ હતા કે ફ્લાઇટ પેસેન્જર, પાયલોટ, ક્રૂના સેફટી માટે રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરવાના હતા. તો DGCA મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સાથે મળીને ઇન્ટરનેશનલ રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કહ્યું. હવે DGCA રાતોરાત આ રૂલ્સ લાગુ કર્યા નથી. બધી એરલાઇન્સને 18 મહિનાનો ટાઈમ આપ્યો હતો કે રૂલ્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. 2024ની વાત છે. બધી એરલાઇન્સે એના ટાઈમ આપીને ટાઈમ મળે એટલે ટાઈમ અરેન્જમેન્ટ કરી લીધું. અને થયું પણ એવું જ. એર ઇન્ડિયાએ 500 પાયલટની નવી ભરતી કરી, બીજા અધર સ્ટાફની પણ કરી. અકાશાવાળાએ પોતાની સેફટી અને સ્મૂથ ઓપરેશન માટે પણ પહેલાંથી જ એક્સેસ સ્ટાફ એ લોકોએ રાખ્યો હતો, અને વિસ્તારા પણ સેમ જ કર્યું છે. પણ ઇન્ડિગોને ખબર છે કે મારી પાસે ઇન્ડિયાની 60% માર્કેટ છે. 18 મહિના એણે કાંઈ જ ના કર્યું. તમે વિચારી શકો છો કેટલી હલકી મેન્ટાલિટી છે આ રીતની. ખબર હતી કે માર્કેટ કેપના કારણે કેન્સલ કરશું તો પ્રેશર બધું સરકાર ઉપર આવશે, અને થયું પણ એવું જ. પોતાના રૂલ્સ ઉપર ચેન્જીસ કરવા પડ્યા. DGCAને પોતાના જે રૂલ્સ હતા એમાં થોડા ઘણા રૂલ્સમાં ચેન્જીસ કર્યા, બાકીના રૂલ્સને પાછા ખેંચવા પડ્યા. વિચાર કરો કે ઇન્ડિગોના લીધે કેટલા માણસો હેરાન થયા છે. એક માણસ પોતાના મેરેજમાં નથી પહોંચી શક્યું. કોઈના મધર એક્સપાયર થઈ ગયા હતા, એની અંતિમ વિધિમાં પણ નથી પહોંચી શક્યા. આ સરકાર આમ નમતો નથી જવા દેવાની. અત્યારે મજબૂરી હતી એટલે સરકારે નિયમમાં થોડાક ચેન્જીસ કરીને પાછું કર્યું છે. બાકી તમારું શું કહેવું છે આવી વસ્તુ ઉપર કે જે આ ઇન્ડિગોએ કર્યું છે એ કેટલી હદે ઠીક કહેવાય કે ના કહેવાય? હર હર મહાદેવ.